ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ બધા જ મિત્રોને આપણે ઉઠી ગયા છે ને અટાણે છે ને આપણે હમણાં ગામે જવાનું છે ને પેલા આપણે નાસ્તો કરી લઈએ ઉઠીને તો ચાલો જલ્દી તમે નાસ્તા બતાવી દો હમણાં કેટલા દિવસે આપણે નાસ્તાનો સીન નથી લીધો તો ચાલો આપણે ચા અને રોટલી તો જલ્દીથી મિત્રો નાસ્તો કરી નાખે મારે લઈ જાઉં છું તો મિત્રો આજે ને બહુ કામ હતું ને બહુ એટલે અટાણે આપણે પેલા ગયા સવારના પૂરમાં છે ને એ ગામ ખબર ગામનું નામ હરમતિયા અને ત્યાંથી ગયા પછી દ્વારકાથી ગયા પછી બીજું ગામ એનું નામ યાદ નથી ત્યાંથી પછી અટાણે આપણે આવ્યા કોરાડા કેમ કે જમવા વાગી ગયા છે 3 આજ બપોરનો ટાઈમ 3 વાગ્યાનો થયું હવે 3 વાગે જમીને એટલે જવાનું ટુકડીને ગાડી લઈને જવાનું છે રણજીતપુર તો બે ગામ ને ત્યાં હમણાં ઓર્ડર ચાલુ છે 5-6 જગ્યાએ ઓર્ડર ચાલુ છે તો મિત્રો ખાવાનો ટાઈમ અટાણે આવ્યો મિત્રો હું ઘરે આવી ગયો હતો ને કેમ કે જલ્દી હોટલમાં આવ્યો ને બહુ ભીડ થઈ 53-42 ને કાઢવા દે આજ 53-42 ની જરૂર પડી મિત્રો પોષિકતાની 53-42 ની જરૂર પડી ગઈ અને હેઠ જઈ લે ભેંસને લઈને રખડે હું આમળામ તમે યાર આપણે 53-42 ઉડે તો જ આ બાવડામ ગા કામ બહુ એ મિત્રો હું આયલો જીદી કાટ નથી ત્યાંથી એક ભાઈ મૂકવા ત્યાંથી મને ફોન કર્યો તો બીજા આવી ગયો ત્યાં તેડવા વાળો ત્યાંથી અહીંયા આવ્યો ને આપણી ગાડી લઈને ઘરે છે આપણી ગાડી લઈને હા જલ્દી ને નીકળે એ જય તો ચાલો હાલો મિત્રો આપણે આવી ગયા છે જ્યાં ઓર્ડર હતો ને ફટાફટ કરવાનું આજે સાંજે કમ્પ્લીટ કરીને દેવાનું છે પણ હે ને મંડપ લાગી ગયા છે હવે ગેટ બાકી છે ને દુલ્હન મંડપ બાકી છે એ આજે આપણે હે ને રાતે કરવાના છે હજી વાર લાગશે એનો માલ આવવાનો બાકી છે ફૂલ બૂલ તો આવી ગયા છે હજી થોડુંક છે ને એ બાકી છે લેવા ગયા છે ભાટિયા આવી જાય ને પછી આપણે કામ ચાલુ કરી દઈશું તડકો ફૂલ છે ને વાગ્યા છે 5 વાગતા હોય સમજો ટાણે બધું કામ કાજ બધા અમારો મજૂર જો તું આવી રીતે કંઈ છે ચંદરવા મહિરા સમાજવાળી છે ગેટ બાકી રહી ગયો પાથરી પર દીધું જાજમ જલ્દી એને કમ્પ્લીટ કરે મિત્રો આવી રીતે આપણું કામ કાંઈ કોઈ હાલે રાખતું હોય તો એને કામ કાજ તો કાંઈ નહીં કામ કાજ જ કરવાનું હેલ બેલ પાછળ હું કેમ બેઠો ખુરશી માથે રાજાની જેમ હું દાડીએ તો આવ્યું છું 500 રૂપિયા દાડી છે 500 રૂપિયા 500 રૂપિયા બોલે ને તો જાઓ મારા કરી લેજો 500 તો કહેવાનું હોય એમ કેટલો હોય તમને થોડો હું કહું દઉં તો મિત્રો હમણાં આવે મહિલો પછી છે ને બીજું કામ ચાલુ કરે કેમ કે એ ગયો ભાટીએ થોડોક માલ ગઈતો હોય ને માલ લેવા તો એ માલ આવી જાય ને પછી આપણે બધું કામ ચાલુ કરીએ થોડોક ગઈતો હોય ખીલા બિલાને એવું કહે છે વાયર ને તો બધું ઘણું વસ્તુ લેવા ગયો એવી રીતે કામકાજ એ 2 મિનિટનું કામ અમે કરી નાખું કે લઈ જાઓ તમે અમને શીખાડો નહીં હવે ખબર ને હવે કેવા બોસ છે અમારું બહુ માર્કેટમાં હાલી ગયો ગાંડું હાલે રોપા મિત્રો આપણે કામ ઉપર આવ્યો ને એટલે વ્લોગ ઉતારવાનો નવરાત નહીં વ્લોગ ઉતારો તમે થોડુંક બતાવું થોડુંક રિવ્યૂ બતાવું થોડુંક એટલું કેવું અમે કામકાજ ચાલુ છે આવું કંઈક કામકાજ છે અમારી પાસે
સાઈડ બાઈડ ને બધું નવું આવ્યું છે મિત્રો. હલ્દીનું પણ બતાવી દો, ચાલો હાલો. ક્યાં ગઈ હલ્દી? ગેટ બનાવવાનું બાકી છે. ગેટ બનાવી લઈશું ને એટલે તમને બતાવશું. ગેટનું બહુ વાર લાગશે, કેમ કે આજ રાતના 1-1:30 વાગી જશે. ગેટ બહુ એક નંબર બનાવવાનું છે, પણ થોડીક વાર લાગશે ગેટ બનાવવામાં. થોડીક, કેમ કે એ ગેટ બનાવવાનો જે આપણે મેં કીધું ગેટ બહુ એટલા બનાવ્યા નથી. મેં સિમ્પલ અને સાદા ગેટ બનાવ્યા છે, એવા માટે. હું ભૂરા હાલે મોજ ને તો આપણે જરીક ખીલા મારે છે હું મહિલા. તો ચાલો મિત્રો વાગી ગયા છે એટલે બહાર ને આપણે એને ગેટ કમ્પ્લીટ કરી લીધો. કામ બધું કમ્પ્લીટ થઈ ગયું. હું ને મહિલો હવે આ જ રવિભાઈ મિલેનિયમ બોલો. ગેટ તમને બતાવી દો. જો ગેટ કેમ બન્યો અને અંદર ચાલુ છે. આજ માંડવો હતો અને કાલ જાન આવે છે, પણ ખર્ચ ને બધું ભેગું થઈ ભરતો ન આમ. જો તમને કહાની સમજાવી દો. હવે કામે જાય ને, હવે રોજ અમારું 500 જ છે. આ હે હાથમાં 13. આ કોપીરાઇટ આવી જાય બીજું કાંઈ નહીં ગીતમાં. તો મિત્રો આપણે કામેથી આવી ગયા છે ઘરે, અને વાગ્યા છે કેટલા ખબર તમને બતાવી દો. 12:34 અને આપણે 53 બેટાલી હારી 53-42 કરી લઈ. તો જલ્દી છે ને હું રવિભાઈ આવતો રહી. હા કામ બહુ હતું ને મિત્રો, 12 વાગી ગયા તો કામમાં તો થોડુંક મોંઘું કામ હતું ને મિત્રો. 53-42 ટાંકી જો ને થોડીક ઇજ્જત રાખવી પડે. 53-42ની નાખો તો પતાવી નાખે ને તો કાંઈ ભેગું નહીં થાય. આવી તો આપણે હેલે રાખતો કાંઈ કામ ઉપર હોય. કોઈક દી નાઇટ ખેંચવાની પૈસો વડલી ઉંમરમાં નહીં કમાવાનું તો વડી ઉંમરમાં નહીં કમાઈ શકો. જેમ બંને એટલી ઉંમરમાં કાંઈક ત્યાં પૈસા કમાવો જ છે તો ભેગું થાય. નકર નહીં કમાય. બધાને તો રિયાલિટી છે. પણ બે થાકી નાખી તો પાણી પીને પણ મેળી ઉપર ચડી જશું. વિડીયો એડિટિંગ કરવું જોઈશે ને રવિભાઈની ગાડી છે. ચાલો જલ્દી પાણી પી નાખો. તો મિત્રો મેળી ઉપર ચડી ગયા ને આપણે સીડી ઉપર બેઠા છે અટાણે હાલમાં. અને હમણાં હવે હે ને આપણા ગામમાં મારા ભાઈબંધના લગ્ન છે, મારા ફ્રેન્ડના. આપણે બેગથી લગ્ન પ્રસંગના વ્લોગ આવશે. કાલ તો હું કંઈ કામે જવાનું નથી. કાલ તો ઘરે જ છું. ઓલેથી જાનમાં લગ્ન હોય હમણાં થોડાક, એના વ્લોગ પણ જોવાની મજા આવશે. કાલ તો આપણે ઘરે છે એટલે કાંઈક તો ખેતરે જવાનું છે. ખેતરે મેથી વાઢવાની છે, ત્યાં મૂલી આવવાના છે. આપણે કીધું છું મેં થોડાક આવવાના 2-3. પછી હું તો વાઢવાની છું. મેં બાપુને કીધું તો નહીં આવું વાઢવા. એ કે આપણે કંઈ વાંધો નહીં, આપણે રાતે કામ કરીએ એવા ચાલે. આખી નાઈટ હે તો કાંઈ વાંધો નહીં. એક દિવસ તો ગમે એમ નહીં, ઠાકરની દયા હશે તો થશે પૈસો. તો ચાલો મિત્રો આપણે હમણાં લગ્ન પ્રસંગ એને સવારે તો આપણે ઉઠવું મોડા એટલે ત્યાં હું એડિટિંગ કરી લઉં ને વાગી જશે કેટલા ખબર અટાણે 1 વાગવા આવી ગયો. 1:30-2 વાગી જાય પછી હોઈ જાય. પાછું ઉઠી નિરાતે પછી જાય વાડી હજી ચક્કર મારી. ભાઈબંધના ઘરે ફોન આવ્યો તો હમણાં ત્યાં જવાનું છે. હાલો તો મિત્રો કેવો લાગે છે અમારો બ્લોગ કોમેન્ટ કરી દેજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ના કેટલા દિવસ થઈ ગયા આપણા બ્લોગના, ઘણા દિવસ થઈ ગયા. જી ડેલી જોતા હોય તો થેન્ક યુ યાર, થેન્ક યુ સો મચ. આપણે તમે જોતા રહેજો બ્લોગમાં. આપણે અલગ બ્લોગ બનાવતા રહીશું. ચેલેન્જ પણ વિડીયો છે. તો કેવા લાગે છે બ્લોગ લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મારા કલે જાઓ તો બાય બાય.